આવજો બેનો. હા તમે આવજો બેન ભૂરી બેન. છે કે નહીં રાજમાં કોઈ? રાજ થોડું રેડું હોય બાપા. રાતે રાજ રેડું હોય. જય માતાજી ભાઈ. જય માતાજી. તમારે કેમ આવવું પડ્યું? કેમ મારે? પેલા તો પપ્પા આવ્યા હતા. એમાં એવું હોય કે જ્યારે કામ લેવા જાય ને ત્યારે બાપુજી જાય, બરોબર? પછી કામ પાછું પૂર્ણ મારે કરવાનું. તમને હોપી દે. હા તો બોલો કોનું કામ છે? તમે અહીંયા કોણ? અમે જાનવર. તમે જાનવર એમ? આ તમને દેખાતું નથી અમે કોણ છીએ એમ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. ઠીક, તો તમે આ નગરના પ્રધાન છો. તમને કેમ ખહુરિયો લાગુ? થોડું થોડું એવું લાગે એટલે. હા, રાજાનો પ્રધાન છું. તો પ્રધાનજી જી, આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. હા, જરાક પૂછતો. તમને ખબર નથી તો થોડો કહું. આ નોકરી કરો તોય ખબર નથી. કારણ કે અમારે જાજો વહીવટ જ ન કરવાનો હોય. મતલબ શું હોય નોકરી થી. કાઈ વાંધો નહીં, તો પૂછતા હોય જરાક. બરાબર બરાબર. કયું નગર છે? હા, ને કોણ રાજા રાજ કરે? કયું નગર તમારે રાખવું છે? મારે એલા ભાઈ નથી રાખવું. મહારાજાને ઘણી ખમા. મહારાજા કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા પડિહાર અહીંયા રાજ કરે છે. જેવી આજ્ઞા બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા પડિયાર રાજા રાજ કરે. પિંગલગઢ નગરી ને પઢિયાર રાજા રાજ કરે. એવું છે એમને? હા. તો પ્રધાનજી જી, તમારા મહારાજને કયો કહી દઉં કે કોઈ ગુરુદેવ મળવા માંગે છે. કોણ? ભૂદેવ મળવા માંગે છે. દાદા. દાદા? હા. દાદા તાર ઘર નો ભાઈ. કેમ? કેમ એટલે? એટલે તારોય દાદા, તારા બાપાનોય દાદા, એના બાપાનોય દાદા, તારી 107 પેઢીનો દાદા. અમારોય દાદા, અમારો બાપાનોય દાદા ને એનોય દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? એલા એમ નહીં, તો ગોર દાદા. તે ભૂદેવ છો? હા. અરે ગોર દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. પણ તો અમારા 7 પેઢીના દાદા હાસા લ્યો. પૂછતો પૂછતા મહારાજા કોઈ ભૂદેવ તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. અરે પ્રધાનજી, હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દો. અને જો રખડતા ભખડતા હોય તો એને સપની ખીચી કાપી ડેલીએથી રવાના કરી દો. જેવી આજ્ઞા બાપુ. અરે ગોર દાદા, હા. તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? લગાંડા રાજગુરુ ઈ જ રાજમાં આવે ને. એ વાતે હાસી. રાજગુરુ. હા હા. હા, મહારાજા ઈ પણ રાજગોર જ છે ને તાજે તાજા. અરે પ્રધાનજી, એમને રાજમાં આવવા દો. જેવી આજ્ઞા બાપુ. બાપુ આઈટમ વૈકી પગારનું આમ તેમ થાય એવું ખરું? અરે પ્રધાનજી, આ ધક્કા વધી જાય. વધારો. જી ભૂદેવ. મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. પ્રણામ છે મહારાજ. હરે ભૂદેવ, રાજા પડિહાર તમને નમનું કરે છે. હરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો? આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, આજ હું પોકરગઢ થી આવું છું. પોકરગઢ કે અજમલ એમની દીકરી સગુણા, બેનીબા સગુણાના લીડા શ્રીફળ રાજે આવ્યો છું. અરે નહીં ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે. ભલે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હરે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. મને થોડી ખબર હતી બાપુ ડખો રામ છે. એ ગોરદાદા, તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના, એને 20 વર્ષ આ વેર હાલે, 22 વર્ષ આ અબોલા છે. ટોટલ માર વરહ કેટલા છે? એ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો. નીકળો પોસા પગે, નકર હું અંધારામાં લઈ જઈને ગોનારી નાખી. એમ નહીં. હા, તમે આ રાજના પ્રધાન છો એમ? તમને હું જમરૂકનો લારી વાળો લાગુ?
આ રાજાનો પ્રધાન નથી હરુભરુ બાપુ હારે મુલાકાત કરું ભાઈ એમ વાત નથી. તો તમારામાં અને મહારાજમાં ફેર કેટલો? તે ફેર જ હોય ને કેમ? એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. અરે એમ નથી કેતો પ્રધાનજી, તો એને આમ જોવો ઝગમગે બધું અને તમારે હાવ મારે જો ને થોડું ઘણું તપકે જ છે. ઈ થોડા ઘણા થોડું હાલે. બાપુને માથે મુંગટ છે ને તમારે કાંઈ બાપુને માથે મુગટ છે પણ મારે મુગટ ની કોઈ જરૂર નહીં. કેમ? મહારાજા મારી આટલું અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. અમેરિકેથી? હા અમેરિકા થી. એટલે કેમ આયા નો મળે ઇન્ડિયામાં? નહીં ઇન્ડિયમ નો મળે, બહારના દેશમાં મળે. એમ? હા પાઘડી હા બતાવો તો. માગતા નહીં, એટલે ભાઈ નહીં માંગુ, બીજું હું? બહારના દેશની છે, અહં. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની. કંપની પણ એવી છે? માર્કો મારે લાવે, માગતા નહીં. નો માંગુ. મહારાજા લાવ્યા. હમણાં લાવ્યા આઠમ ઉપર જોઈ લો. પ્રધાનજી હા આ ઈ તો બધું ઠીક. હા પા બે ભૂંગળા ઈ છે બે ભૂંગળા આહા માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માં નીકળે. અને આ ભૂંગળું એ ભૂંગળું બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે તો પાણી ઈ ભૂંગળામાં જ પડે. એમ સિસ્ટમ વાળી છે. આમાં સિસ્ટમ પછી હા, અરે ટીવી માં કેમ રિમોટ આવે આહા એમ આમાં રિમોટ આવે. તો આ એનું બટન છે, આહા આમ કરો હા એટલે આ એક ઠેકાણે ભેગી થાય. હા ભેગી થઈ, થયો અવાજ આવ્યો, હા. આમ કરો એટલે અતિ એમને ફેલાય. આ કેમ ધીમે ધીમે ફેલાય પ્રધાનજી? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. પ્રધાનજી રિમોટ ઉઈ ગયો, હા તમારે મગાવવી. નહીં નહીં તમે બાંધી બરોબર છે. મગાવવાની ફૂલ લંબાઈ હો, 60 નો પનો તમે પહેરો માથા પર બાંધી લો. બાંધી લો. હું મહારાજા બધા ખીજાય. એટલે છે ને તમે ઈરજવાડાની વાત ન કરતા અને તમે જાઓ. પ્રધાનજી જી ઈ તો બધું ઠીક, હા પણ હજી એક ફેરો આપણે બાપુને મળવાનું થાય. એમ હા તો હું છેલ્લી વાર પૂછતો હોઉં. પૂછતા વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાય, નકર હું મારી રીતે નીકળી જાય. કેમ એવું? એમ દબાણ હોય ને ઉપરથી. એવું છે? ઠીક જાઓ હાલો. મહારાજાને ઘણી ખમ્મા. ઈ તો ભૂદેવ પૂછે છે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે, છેલ્લી વાર મળી લ્યો. હર પ્રધાનજી એમને રાજમાં આવવા દ્યો. ગુડા બાતતાની બાપુ શાંતિ રાખો. બાતતાની મેં મારી રીતે કીધું, માના બાતતાની. હવે તું મોઢામાંથી ફાઈટ ની, તારો બાપુ યો થાહે. અરે મહારાજ આજ વેર તો રાજા જુમલ સાથે સેમની દીકરી સાથે નથી, અને આજ દીકરી લેવાથી અને દીકરી દેવાથી વેરજીની બાજી વધતી નથી, ઘટે છે મહારાજ. આજ વેરીમાંથી વેવાઈ બની જો જીવન જીવવાની બહુ મજા આવશે. અને હે મહારાજ આજ લીલો શિફળનો પાસે શિકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરે, અને બ્રહ્મ હત્યાનું પાપ આપણે ને આપણી પિંગલ નગરી લાગશે. હે ભૂદેવ, અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બડિહાર આજલા સાથ થઈને ઉભો છે. અરે આજ કો રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં જગ જુદા કરી અને મારા ઘરના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. હર પ્રધાનજી એ મહારાજા હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો તમારો હુકમ બાપુ, તમે આસન ગ્રહણ કરો. ના પાડી તી રજવાડાની વાત, તમે આ રજવાડા મનો કરતા. ઉયાવો હવે આઈન પા. બાપુ ગરમ થઈ ગયા, ટાઢા પાડતો. શાંત થઈ જાઓ બાપુ, શાંત થઈ જાઓ. એટલો બધો ક્રોધ બાપુ સોમાહાનો હારો નહીં. મારે હામું નો જોવો તો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો.
ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું. હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. વાહ, વાહ. હર પ્રધાનજી દાદા હા તમારે આટોથી કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલોડિયું બનવું પડ્યું. એટલે હવે હું કુંવરને બોલાવું છું. બોલો બોલો હો